અહીંયા શું કરો તમે? એટલે મને ભૂખ લાગી છે, હું આપણા ઘેર બેઠો છું, હું રાહ જોઈને તારી ક્યારનો એ. આપણું ઘર દેખાય છે તમને? તો કોનું ઘર છે? આ રિયા ભાભી મનીષભાઈ નું ઘર છે. આ તો ક્યાં છે રિયાભાઈ મનીષ ભાભી? મનીષ ભાભીએ તમાર જેમ ભાંગ પી ગઈ છે ને 2 કલાકની ગીતો ગાઈ રહી છે. અને સોસાયટીના બધા પુરુષોને તો તમે તો ગાંડા કર્યા છે. એક રોવે છે, એક હસે છે, બાર ગીતો ગાય છે, એક કૂદે છે. આખા સોસાયટીના બૈરાઓ તમે તો હેરાન કર્યા છે. એટલે ભાઈ અમે કઈ નહીં કર્યું યાર. કઈ નહીં કર્યું? મેં ના પાડી હતી ધૂળેટીમાં બધા નાટકો નહીં કરવાના તમારે. આ તો ધૂળેટી હજી કાલે છે, હમણાં તો અમારી ચર્ચા થઈ, કાલે મસ્ત પ્રોગ્રામ કરીશું બધા. ધૂળેટી બપોરે પતી ગઈ અને તમે સાણથી લદ્યા હતા એ તમને ખબર છે? ગંધ મારો છો હજી અને નહીં ના તો આ બધું બગાડ્યું છે હજી તમે. અલ્યા મને ભૂખ લાગી બકા, તું શું બોલું છું મને કઈ સમજણ પડતી નહીં. 2 કલાકથી આ માણસ ખાય છે અને કે મને ભૂખ લાગી છે. હવે માર ખાશો મારા હાથનો? મને કેમ રિયા ભાભીનો ફોટો દેખાય છે? કેમ કે આ રિયા ભાભીનું ઘર છે ને એમના બેડરૂમમાં તમે બેઠા છો તો તમારો ફોટો તો ના હોય ને અહીંયા. શું હસો છો? અને જો તો બીજાના ઘરે હીરો બનીને બેઠા સાવાયા, ચશ્મા કાઢો એક મૂર્ખા જેવા લાગો તમે. તું ક્યારે આવી બકા? હું ક્યાંની આવી? તમે મને ગાંડી કરશો, ખુદ તો છો જ ગાંડા. અને સોસાયટીના બધાને ગાંડા કર્યા તમે. અરે મેં શું કર્યું? તું કેમ બોલ બોલ કરું? તમે કઈ નહીં કર્યું મારા બાપને, તમે હુઈ જાઓ. હું હોઈ જાઉં છું. ચાલ અહીંયા નહીં, આપણા ઘેર આ રિયા ભાભીનું ઘર છે. અલ્યા રિયા ભાભીનું ઘર, રિયા ભાભીનું ઘર આપણું ઘર છે. ચૂપચાપ આવું છે કે નહીં ઘરે? જો જો મને રિયા ભાભીનો ફોટો દેખાય છે, કેટલા હેન્ડસમ અને ક્યુટ લાગે છે. તમે ઘેર હડો, હું તમને બ્યુટીફુલ અને ક્યુટુડા કરું. ચલો ચલો ઊભા થાવ. નહીં થવું ને હું ઘેર જઉં છું ને બધાને બોલાવું છું. આ તમારા ભવાડા બધા. આ તો મને ખાવાનું તો હાલ ખાઈ લો મારું માથું. મને કોઈ સમજતું જ નહીં, આજ મને ખબર નહીં પડતી. દાંત બંધ કરો.